સુરતના ડિંડોલી ખાતે આવેલા રાજમહેલ મોલમાંથી લોહીથી લથપથ હત્યા કરાયેલી લાશ મળવાના ગુનાનો પોલીસે કલાકોમાં જ ભેદ ઉકેલી કાઢ્યો હતો અને ડિંડોલી પોલીસે 3 હત્યારાઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા। સુરતમાં કાયદો વ્યવસ્થા સામે વારંવાર સવાલો ઉભા થઈ રહ્યા છે, ત્યારે સુરતના ડિંડોલીના રાજમહેલ મોલમાંથી રાત દુબેની હત્યા કરાયેલી લાશ મામલે ડિંડોલી પોલીસ દોડતી થઈ હતી અને સુરતના ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબંગ ઝામીર, અધિક પોલીસ કમિશનર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર ગોહિલની સૂચનાને લઈ ડિંડોલી પીઆઈપીએલ વાઘેલાની ટીમ પીએસઆઈ ડીએ ગોહિલ સાથે તપાસમાં જોડાઈ હતી અને પોલીસ ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને સતત તપાસના આધારે આરોપીઓ સુધી પહોંચી હતી। પોલીસે રાત દુબેની હત્યા મામલે 3 આરોપીઓ જયેશ ઉર્ફે ઝેમીસ, હિતેશ અને પ્રશાંતની ધરપકડ કરી પૂછપરછ કરતા આરોપીએ જણાવ્યું હતું કે પૈસાની લેતી દેતી અને જૂની અદાવતને કારણે હત્યાનું કાવતરું ઘડાયું હતું, જેથી ડિંડોલી પોલીસે હત્યારા જેમિસ ભરત વૈષ્ણવ, હિતેશ મનોજ કટિયાર અને પ્રશાંત પવન બાસીની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલી દીધા હતા। તારીખ 11/7/2026 ના રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા રાજમહલ મોલમાં એક રાજ અજય દુબે કરીને એક છોકરો હતો, ઉંમર વર્ષ એની 20 હતી। એના ખૂન બાબતે એક અનડિટેક ખૂનનો ગુનો ડિંડોલી પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો હતો। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને ખૂન જેનું થયેલું હતું 20 વર્ષનો છોકરો હતો, એ બધી બાબતોને ધ્યાને લઈ અને સુરત શહેરના માનનીય પોલીસ કમિશનર શ્રી વાબંગ ઝામીર સાહેબ, સેક્ટર 2 સાહેબ, નાયબ પોલીસ કમિશનર ઝોન 6 રાજેશ પરમાર સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી વાઘેલાના નેતૃત્વ હેઠળ 3 અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી અને એ ત્રણે અલગ અલગ ટીમોને કામની સોંપણી કરી અને ગુનો ડિટેક્ટ કરવા અને આમાં જે સંડોવાયેલા આરોપીઓની શોધી અને ધરપકડ કરીને આગળની કાયદેસર કાર્યવાહી કરવા માટે જરૂરી બ્રીફ કરવામાં આવેલા હતા। જે અનુસંધાને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે આમાં જે સંડોવાયેલ 3 આરોપી હતા એની વિગત ડિંડોલી પોલીસને મળી। એ આધારે ડાંગ જિલ્લાના સાપુતારા તરફ જવાના રોડ ઉપર આ 3 આરોપીઓ એક 2-વ્હીલરમાં જતા હતા, તો એમને ઇન્ટરસેપ્ટ કરી અને 3 આરોપીઓને ત્યાંથી લઈ અને ડિંડોલી પોલીસ સ્ટેશન લઈને આવેલા છે। એમની પ્રાથમિક પૂછપરછ અત્યારે હાલ ચાલુ છે। પ્રાથમિક પૂછપરછમાં એમને ગુનો કરેલાની કબૂલાત કરેલ છે અને આ જે ગુનો જે મોટિવ હતો આ 3 આરોપીનો, એમાં એ રીતનું હતું કે 3 આરોપીના પહેલા તો નામ જણાવું કે 3 આરોપી પૈકી પહેલા આરોપીનું નામ છે જયેશ ઉર્ફે જેમિન ભરત વૈષ્ણવ, એની ઉંમર વર્ષ છે 20 અને એ સાઈ દર્શન રેસિડેન્સી ડિંડોલી વિસ્તારનો રહેવાસી છે। બીજા આરોપીનું નામ છે હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયાર, એની ઉંમર વર્ષ 19 છે, એ પણ સાઈ દર્શન રેસિડેન્સી ડિંડોલી સુરતનો રહેવાસી છે। અને ત્રીજા આરોપીનું નામ છે પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાશી રાજુ સિંધે, એની ઉંમર વર્ષ 19 છે, એ છત્રપતિ શિવાજીનગર લિંબાયતનો રહેવાસી છે। આ 3 આરોપી અને જે ભોગ બનનાર જે છે એ બધા મિત્રો હતા। આ જે 3 આરોપી પૈકી 2 આરોપી એટલે કે જયેશ વૈષ્ણવ અને હિતેશ કટિયારે એને અને વિક્ટિમ જે છે ભોગ બનનાર રાજ અજય દુબેને એને પૈસાની લેતી દેતીની મેટર હતી। આ વિક્ટિમને આ બંને આરોપીઓએ 5000 રૂપિયા આપેલા હતા અને એ બાબતની આ 4 જણ ભેગા થઈ, એટલે કે 3 આરોપી અને વિક્ટિમ આ 4 ભેગા થઈ અને વાતચીત કરતા હતા અને એમાં વાતચીતમાં ઉગ્ર સ્વરૂપ લીધું અને એ ઉગ્ર સ્વરૂપ અને વાતચીતના અંતે આ જે જયેશ જેમિન ભરત વૈષ્ણવ અને હિતેશ ઉર્ફે સોનુ મનોજ કટિયારે એ બંને પાસે હથિયાર હતું, એટલે એકના પાસે છરી હતી અને બીજાના પાસે ગુપ્તી હતી, તો એની ઉપયોગ કરી અને આ વિક્ટિમને એ ગંભીર ઈજા કરવામાં આવેલી હતી, જેના કારણે આ વિક્ટિમનું મોત થયેલું છે। હાલમાં ગુનાની તપાસ ચાલુ છે। બંને હથિયારની વાત કરું તો હાલમાં પ્રાથમિક પૂછપરછ ચાલુ છે, હથિયાર હજુ રિકવર કરવાના બાકી છે અને આ 3 આરોપી જે 2-વ્હીલર ઉપર ભાગ્યા હતા એ 2-વ્હીલર પર પોલીસે તપાસ દરમિયાન હસ્તગત કરેલું છે અને એને કબજે કરી અને આગળની કાયદેસર કાર્યવાહી કરવાની ચાલુ છે। આ 3 આરોપીઓ પૈકી એક પ્રશાંત ઉર્ફે પવન ઉર્ફે બાસી રાજુ સિંધે, એના વિરુદ્ધમાં અગાઉ લિંબાયત પોલીસ સ્ટેશનમાં 2024માં એક શરીર સંબંધી ગુનો પણ દાખલ થયેલ હતો। આમ હાલમાં આ ગુનાની તપાસ ચાલુ છે।